નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરની એફડીડીઆઈ કોલેજ ખાતે 2 દિવસીય જિલ્લા કક્ષાના કલા મહાકુંભનો ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે પ્રારંભ કરાયો। અંકલેશ્વર જીઆઈડીસીમાં એફડીડીઆઈ કોલેજ ખાતે 2 દિવસીય ભરૂચ જિલ્લા કક્ષાના કલા મહાકુંભ સ્પર્ધાનો ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો। જિલ્લાના 7 તાલુકાના 2250 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે। રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચના ઉપક્રમે તથા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એફડીડીઆઈ કોલેજમાં સહયોગથી 2 દિવસીય ભરૂચ જિલ્લા કક્ષા કલા મહાકુંભનું એફડીડીઆઈના કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે દીપ પ્રગટ કરી કલા મહાકુંભને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી મિતાબેન ગવલી, મામલતદાર કરણસિંહ રાજપૂત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં રાસ, ગરબા, શાસ્ત્રીય સંગીત, ભજન, લોકવાર્તા, લગ્ન ગીતો સહિતના 23 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં 9 તાલુકાના 2250 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે। આજના પ્રથમ દિવસ સ્પર્ધામાં 1550 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે। આવતીકાલે 700 જેટલા સ્પર્ધકો પોતાનું કૌશલ્ય ઉજાગર કરશે। ત્યારે આ પ્રસંગે એફડીડીઆઈ કોલેજ ખાતે કેમ્પસ ડાયરેક્ટર લલિત જાગારા, પ્રાપ્ત યુવા વિકાસ અધિકારી સ્વાતિબેન ભોંય, સૌરભ રાણા, નોટિફાઈ એરિયા ભાજપના પ્રમુખ જય તેરૈયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। એડીનું સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। કલા મહાકુંભ 2025-26ના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં આજે અહીંયા જિલ્લાના 7 તાલુકાઓમાંથી 2100 જેટલા સ્પર્ધકો આજે અહીંયા પોતાનું પરફોર્મન્સ માટે આવી રહ્યા છે, ત્યારે એ તમામને હું ખૂબ અભિનંદન પાઠવું છું। આજે એમાં 40 જેટલી કૃતિઓ, જેમાં ભજન, ગરબા, અનેક તબલાવાદક, અનેક આજે 40 જેટલી કૃતિઓ દ્વારા આજે એમનો જ્યારે પરફોર્મન્સ બનવાનો છે, ત્યારે જે રીતે આપણા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને આજના દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પ્રકારે 2010ની અંદર ખેલ મહાકુંભની શરૂઆત કરી અને આદરણીય તત્કાલીન મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે 2015ની અંદર આ કલા મહાકુંભની શરૂઆત કરી અને જોયું છે કે અનેક દીકરીઓ જે લોકો ગામની શાળામાં, તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ, દેશ કક્ષાએ અને આંતર કક્ષાએ જે કોઈ પરફોર્મન્સ બતાવી છે, ત્યારે જે આ ખેલ મહાકુંભ અને કલા મહાકુંભને કારણે આજે આપણા ગુજરાતના દીકરીઓને પણ આ એક પ્લેટફોર્મ મળ્યું છે અને પ્લેટફોર્મના આધારે લોકો આગળ વધી રહ્યા છે। ત્યારે આ તમામ દીકરીઓને હું ખૂબ અભિનંદન પાઠવું છું। સૌ નિર્ણયકશ્રીઓને પણ વિનંતી કરું છું, આપણે નિર્ણય ચોક્કસપણે કરીએ, કોઈકને અન્યાય ન થાય એની પર કાળજી રાખીએ।